नहीं एक जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। કોઈ વિદ્યાર્થીને એવું ધ્યાનમાં હતું કે મને આ સ્કોલરશિપ મળે છે, એના માટે એમને એડમિશન લીધું. એમની પાસે કદાચ ભણવાના પૈસા ના હતા તો પણ એડમિશન લેવાની એમને ભણવાની ધગસ હતી. પરંતુ 28/10 ને પરિપત્ર થાય છે. એડમિશન લીધા બાદ વિદ્યાર્થીઓ એડમિશન સિક્યોર કર્યા બાદ એ પરિપત્ર થાય છે અને ત્યારબાદ એમને કહેવામાં આવે છે કે તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર નથી. વિદ્યાર્થી પરિષદનો વાંધો આ મુદ્દા સામે છે. જ્યારે કોઈ વિદ્યાર્થી એ એડમિશન લઈ લે છે, સ્કોલરશિપ એમને મળવા પાત્ર હોય છે, એડમિશન મળ્યા બાદ જ્યારે કોઈ કોલેજના સંચાલકો એમને એવું કહે કે તમારી ફી પોતે આપવી પડશે, ત્યારે એ વિદ્યાર્થીના ઘરમાં શું પરિસ્થિતિ હોય એ કદાચ આપણે સૌ વિચાર કરીએ તો મને લાગે છે વિદ્યાર્થી પરિષદનું આ આંદોલન છે એ આપ સૌને પણ આટલો આક્રોશ છે એ શું કામ છે એ સમજાવે. हम तेरे उजाले तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर दिलंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद जान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। जमीन आसमानों में हाँ ही मुमकिन है दो जहानों में, जज्बे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं એબીવીપીનો વિરોધ. સુરતની યુનિવર્સિટીમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે એબીવીપીના કાર્યકર્તાઓ. તો યુનિવર્સિટી ખાતે એબીવીપીના ધરણા જોઈ શકાય છે. વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે. સુરત યુનિવર્સિટીના